હાલો. હા, શું હતું બેન સમગ્ર ઘટના? સવારે તમે જે કોલ કર્યો હતો. અમને કોલ એમ કર્યો હતો, અત્યારે અમે ભાવનગર આવેલા છીએ. અહીંયા કાંક સાહેબની ઓફિસ છે ને હા હા. ત્યાં, અને મવા કોઈ ધ્યાન નથી દેતું. એ લોકો અમને માર્યા એટલા. મને મારા કોની દ્વારા મારવામાં આવ્યા છે? મારવામાં જિગ્નેશ બોગા બારિયા. હા હા. અને પછી એટલે અમે એ લોકો હામા વાળા પી પીને, કેમ કે દારૂનો ધંધો કરે એ ફૂલ કયા વિસ્તારમાં દારૂનો ધંધો કરે છે? કારભેરપ ચોકમાં બાપાની મઢી પાસે 11 નંબરના સલમ પાસે. હા હા. એના એ ઓલામાં નાખો ને તો એના કેસે બોલશે દારૂ. હમણાં પટેલ સાહેબ આવ્યા હતા ને ત્યારે દારૂ પકડાણો ને. હા હા. હા, એનું નામે બોલશે. જ્યોતિના નામ ઉપર દારૂ વેચે. કયો દારૂ વેચે? ઇંગ્લિશ કે દેશી? ઇંગ્લિશ જિગ્નેશ વેચે ને દેશી જ્યોતિ ને લાલુ બોકા બેન ભારું વેચે. અમારે ભીતો ભીત મારી પાસે વિડીયો છે. હા, તો મને વિડીયો વોટ્સઅપમાં શેર કરશો? હા, એ કોથરીના એ દારૂ કોથરીના નીચેની જ્યાં અમે પોલીસ વાળા હામાં હતા, 3 ગાડીઓ આવી ગઈ, અમને મારે છે. અમને સાહેબ ખાલી મારા મોઢા તમે જોવો ને, અમને મારેલું તમે જોવો ને સાહેબ, તો તમને એમ થાય કે બેન તમને હું મારા પાઇપું દાંતડા બોલો. એટલે એમની પોલીસ જયારે તમને મારતી ત્યારે ઘટના સ્થળે હતી પોલીસ? આ પોલીસ બધી હતી. એ પોલીસ હામી જ હતી બધી. એ મુદ્દેગારને પકડ્યા નથી સાહેબ. અમે પોલીસ ચોકીએ ગયા, અમે કેસ કર્યો, અમે કરે વહી તો પોલીસ વાળા ન લઈ જવાય ને. પછી 12 વાગે પાછા અમારો કેસ 9 વાગ્યાનો બોલે પોલીસ ચોકીમાં. અત્યારે પાછા અમને રાતે 12 વાગે મારી ગયા તો પોલીસ વાળા નો લઈ ગયા ને. અત્યારે હવારમાં 7 વાગ્યામાં અમને કે તમારા ઘર હરગાવી નાખું ને આમ કરી નાખું છે. આના મોવાના પોલીસ હું કરી લે છે. મોવાના પોલીસ ને તો હું બધાને હપ્તા આપું. સાહેબ મોવાના પોલીસ કોઈ એને નો પકડી ગયા. અત્યારે ઘરે હતો, મેં વિડીયો ઉતાર્યો, ઘરે ઉભો તો નહીં, કઈ રૂમ ને દેતો તો નહીં. આમની રજૂઆત તમે કોઈ ઉપરના અધિકારીને કરેલી ખરી આમની? ના, અમે મોવા પોલીસ ચોકી છે કે નહીં, ત્યાં ઓલે શું કેવાય 2 એકડા બગડો કેવાય કે નહીં, એમાં અમે કેસ કર્યો હતો. એમાં ફોન કર્યો તો પોલીસની ગાડી આવી તો મારા મમ્મીને દવાખાને લઈ ગયા. બીજા મારા ભાઈ તો મારા મમ્મીને કહી બેન તમે બે જાઓ પોલીસ ચોકીમાં. તો એના ઘરે ખાલી પોલીસ વાળા સંડાસનું બાથરૂમ ખોલીને પાછા વી ગયા. કે હાલો કે અમે ગોતી લેવું. તો હજી પોલીસ ચોકી નહીં પડી હોય ને ગાડી તો અમને બધાને મારીને રોડ ઉપર પાડી દીધા. તો અત્યારે તમે કોને રજૂઆત કરવા માંગો છો? તમે મને મોટા ડીએસપી પાસે દારૂનો ધંધો બંધ કરાવો. અમને હક નહીં લેવા દે. મારી દીકરી વિધવા છે. મારા છોકરા નાના છે. આવું તમે સાહેબ મને જોવો ને, તમારી ઉંમર નાની છે. આવું ભાવનગર એસપી સાહેબ ને જાણ કરેલી છે તમે આ વાતની? અમે ત્યાં આવેલા છીએ પણ અહીંયા કોઈ નથી જવાબ નથી. એસપી સાહેબ ની ઓફિસ ત્યાં છીએ. એટલે હું એસપી સાહેબ ને કોલ નાખી દઉં છું, તમારા વિશે જાણ આપી દઉં છું. હા સાહેબ, બહુ ત્રાસ છે મને. એને ખાલી નંબર 4-5 સાહેબ ને આપજો એટલે હું લાઈ દારૂ પકડાવી ફેંક્યો ને ફેંક્યો. ના વાંધો નહીં, તમે કઈ ટેન્શન ન લો. હું સાહેબ ને તમારો નંબર નાખી દઉં છું. મારા મમ્મીને તો સાહેબ દાંતડા લાગેલા. દાંતડા મારેલા છે પગમાં, હાથમાં, બધી પાટા છે. તમે ખાલી એને તમને હું ફોટા પાડીને મોકલું. મને એમ નથી આવતું. ખાલી વોટ્સએપ નંબર આમાં મને મોકલો ને તો અત્યારે તમે ક્યાં એસપી ઓફિસે છો? હા. ઓકે વાંધો નહીં, હું આવું છું ત્યાં. ચાલો.